પ્રેમ વસુદેવને પૂછો. એણે ભગવાનને માંગ્યા હતા, પ્રેમ કર્યો તો માથે ટોપલું ને પછી ટોપલામાંથી કૃષ્ણનો હાથ, ક્યારેક કૃષ્ણનો હાથ સ્પર્શ થયો. પોતાના પ્રિયતમનો પહેલો સ્પર્શ આ દુનિયાની કોઈ પ્રેમિકા ન ભૂલી શકે. તો જીવ ઈશ્વરનો સ્પર્શ કેમ? એટલે પ્રેમ પૂછો વસુદેવને, કેમ પ્રેમ થાય? અરે પ્રેમ નંદ બાવાને પૂછો. હા, લીમડાને ડાળે ચડીને ભગવાન એમ કે અહીં જમવાનું દઈ જાઓ. હા, કંટાળો ન પ્રેમ છે એટલે બાળક, જો નાનું તું બાળક હોય એની માને ઓસરીમાં જમવાની થાળી કરો તો ઘરમાં લઈ જાય, ઘરમાં જમાડવાની કહો તો રસોડામાં લઈ જાય, રસોડામાં કરો તો અગાસી પર લઈ જાય, અગાસી લઈ જાય તો કે ટીવી શરૂ કરે, ટીવી શરૂ કરો તો કે મોબાઈલ દે. આમ એક નાનું તું બાળક 2 રોટલીમાં કેટલા ખેલ કરાવે છે. એ દરેક વખતે માને ક્યારેય કંટાળો આવતો નથી, ગમે એમ કરીને આ જમોજી. શા માટે? કારણ કે એને તમે પ્રેમ કરો છો. નંદ બાવાને પૂછો, લીમડે ચડીને, એક તો જાડું જાડું શરીર, હલાય માંડ, એમાં ઝાડવે ચડાવે. પૂછો યશોદાને કે દામણીએ બાંધવા ગઈ હતી ત્યારે કેમ લાગ્યું હતું, કેમ થયું હતું? એક એક અશ્રુઓના ટીપે ટીપે યશોદા કૃષ્ણને વિદાય કરે. વિદાય કર્યા પછી ઉદ્ધવજી સંદેશો લઈને આવ્યા પછી પણ સમર્પણ જોવો તમે.